જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે એવી રેસીપી ટ્રાય કરશું જે તમને મેગી પણ ભૂલાવી દેશે। એના માટે મેં અહીંયા એક વાટકી ઘઉંના ફાડા લીધા છે। આ કોઈ પણ કરિયાણાની દુકાને આસાનીથી મળી રહે છે। અને એક મીડિયમ સાઇઝનું બટેકું આ રીતે ઝીણું ઝીણું કટ કર્યું છે, જોઈ શકો છો। અને અહીંયા વટાણા લીધા છે। આપણે બનાવીશું ફાડાની, ઘઉંના ફાડાની મસાલા ખીચડી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તમે તમારી પસંદના કોઈ પણ શાકભાજી આમાં નાખી શકો છો। અહીંયા મેં 2 જ લીધા છે। તમારે જેટલા શાકભાજી નાખવા હોય એટલા નાખી શકો છો। આપણે તપેલીમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી જેટલું ઘી નાખીશું। ઘીનો સ્વાદ આ ખીચડીમાં બહુ જ મસ્ત આવે છે। ઘઉંના ફાડાને આપણે સરસ ધોઈ લીધા છે। હવે આપણે જે પાણી ગરમ થવા મૂક્યું છે એમાં નાખી દઈશું। આપણે ઘઉંના ફાડા અંદર નાખી દીધા છે અને જે શાકભાજી લીધા હતા એ પણ સરસ ધોઈને આપણે આમાં નાખી દઈશું। આપણે આને સરસ ચડવા દઈશું। આપણે બધા શાકભાજી અને બધું અંદર નાખી દીધું છે। આપણે અંદર થોડાક મસાલા કરી લઈએ। અહીંયા અડધી ચમચીથી પણ ઓછી એટલી આપણે હળદર નાખીશું, થોડું એવું મરચું નાખીશું। નાના બાળકો માટે હું બનાવું છું એટલે મરચું થોડું નાખ્યું છે। તમને તીખું ગમતું હોય તો તમે વધારે નાખી શકો છો। થોડુંક આપણે ધાણા જીરું નાખીશું, તો સરસ મિક્સ કરી લઈશું। આ ખીચડી એટલી બધી ટેસ્ટી બને છે કે તમે મેગી પણ ભૂલી જશો, એટલી મસ્ત આ ખીચડી બને છે। અને કઈ વાર પણ નથી થતી બનતા, બધું તૈયાર હોય તો 10 જ મિનિટમાં ખીચડી બની જાય છે। આપણી ખીચડી એકદમ મસ્ત ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે જો તમારે આમાં વઘાર કરવો હોય તો રાઈનો વઘાર કરી શકો છો। હું અહીંયા નાના બાળકો માટે બનાવું છું એટલે વઘાર નથી કરવાની। ચાલો હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ। તૈયાર છે એકદમ ટેસ્ટી એવી ઘઉંના ફાડાની ખીચડી, મેગીને પણ ભૂલાવી દે એવી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।